બનાસકાંઠાના દિયોદરમાં ધોરણ 11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે છેડતી થઈ હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે। પ્રાથમિક વિગતો મુજબ શાળાએથી ઘર તરફ જતી વિદ્યાર્થીનીને રસ્તામાં રોકી અડફલા કરવા અને તેના પિતાને ધમકી આપવા મામલે 112 ઇમરજન્સી સેવાની મદદ લેવામાં આવી હતી। આ ગંભીર આક્ષેપોના પગલે પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે। જોકે આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે, કારણ કે આરોપી પક્ષે આ તમામ આક્ષેપોને નકારી તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવતા હોવાનો દાવો કર્યો છે। દ્રાડવ ગામની વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે છત્રાજી ઠાકોર અને દિનેશ ઠાકોર નામના યુવાનોએ બાઇક ઉપર તેનો પીછો કરી મોબાઈલ નંબર માંગવા દબાણ કર્યું હતું। આ મામલે જ્યારે પોલીસ ટીમ આરોપીના ઘરે પહોંચી ત્યારે ફરિયાદી અને આરોપી પક્ષ વચ્ચે ઉગ્ર ઝપાઝપી પણ થઈ હતી। બીજી તરફ આરોપી પક્ષનું કહેવું છે કે આ મામલે સત્ય કંઈક અલગ જ છે અને તેમનું નામ રાજકીય કે સામાજિક કિન્નાખોરી રાખીને ખરડવામાં આવી રહ્યું છે। આરોપી પક્ષે પણ સામી ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે, જેના પગલે મામલો વધુ ગૂંચવાયો છે। સામાજિક સ્તરે ચૌધરી સમાજ દ્વારા દીકરીઓની સુરક્ષા માટે આવેદનપત્ર અપાયું છે, ત્યારે હવે પોલીસ તંત્ર માટે આ બંને પક્ષોના દાવાઓમાંથી સત્ય શું છે તે શોધવું એક પડકાર બની ગયો છે। ગત તારીખ 28/12/2025ના રોજ ફરિયાદી સગીરાબેન વિદ્યાર્થીની હોય અને સવારે 7:30 વાગ્યાની આસપાસ શાળાએ અભ્યાસ અર્થે જતી હોય અને એમના પિતાશ્રી એમને મૂકવા માટે જતા હોય તે સમયે આરોપી અને તેની સાથે અન્ય એક ઈસમ બંને આવી અને એમની છેડતી કરે છે અને એમની સાથે અભદ્ર વર્તન કરે છે અને એમને મારવાની અને અન્ય ધમકીઓ આપે છે, જે બાબતે ફરિયાદી બેન અને એના પિતા બંને ડરી ગયેલ હોય અને પછી એ પોલીસ મથકે આવે છે અને 112ને ફોન કરી અને એમને બોલાવે છે અને એ સાથે જ એ લોકો એમની ઘરે જાય છે। ત્યારે આરોપી નંબર 3 જે છે, જે આરોપીના પત્ની છે, તે ફરિયાદી સાથે મારઝૂડ કરે છે અને એમની સાથે પણ અભદ્ર વર્તન કરે છે। આથી આ સમગ્ર ઘટના બનવાના કારણે ફરિયાદી એમના પિતા સાથે પોલીસ સ્ટેશન આવે છે અને ફરિયાદ આપે છે, જે ફરિયાદને લઈ અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। અને આ બાબતે કુલ 3 આરોપીઓ છત્રાજી વાહજી ઠાકોર, દિનેશજી નગાજી ઠાકોર અને વર્ષાબેન વાઇફ ઓફ છત્રાજી વાહજી ઠાકોર, આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। કે આરોપીની અટકાયત કરવામાં આવી છે કે કેમ અત્યાર સુધી? ના, હાલ હજી અટકાયત કરવામાં આવેલ નથી, કાર્યવાહી ચાલુ છે। આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ। આવેદનપત્રના મુદ્દાઓ હતા કે જે ત્રાંડવની જે ઘટના બનેલી બે દિવસ પહેલાં, એ બેન એક જ મહિનાની અંદર 3 વખત છેડતી કરવામાં આવેલ છે। આવા જે અસામાજિક તત્વો છે એમને પોલીસ કાલે મોડી રાત્રે એફઆઈઆર લીધી છે। પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવી મોડી રાત્રે જ્યારે પણ એફઆઈઆર નોંધાવવા આવે છે ત્યારે તાત્કાલિક ધોરણે એફઆઈઆર લો અને એ અસામાજિક તત્વોને સમાજ જીવનની અંદર દાખલો બેસાડો, જેથી કરીને આવા જે અસામાજિક તત્વો છે એ આવું જે અસામાજિક જે કૃત્ય કરે છે એ લોકો આવાથી ડરે અને આવા અસામાજિક તત્વોથી બેન દીકરીઓ આપણી સુરક્ષિત બને એ દિશાની અંદર આપણે સૌ કોઈએ પ્રયાસ કરવો પડશે। 15 દાડા મોર આને મતલબ કહું કે વારંવાર રસ્તામાં ભણવા જતી અને એ છેડતી કરતો, પછી એને મતલબ કહું કે અમુક એને પછી ઈકો બંધાય અમે તકલીફ થઈ, એટલે પછી આને કાલે ફેર પાછો હું બાઇક લઈને ઘરેથી હેડ્યો, બંધ કે પકડાવો, કાલે રવિવાર હતો એટલે એક્સ્ટ્રા ક્લાસ હતો રવિવારનો, એ પકડવા જતો મારી પાછળ એણે પીછો કરી પાછળ એકદમ હોર્ન વગાડીને આવતો હતો, એટલે મેં મતલબ કોઈક સાઈડમાં બાઇક ઊભો રાખ્યો એટલે એણે મતલબ આવીને ડાયરેક્ટ છોકરીનો કોલર તોડીને મતલબ બાઇકમાંથી પડતી કરી। પછી મતલબ કે એણે બધાથી અહીંયાના તે હતા અહીંયાને મતલબ બોલાવીને મને કંઈક તને રાખવાનો થતો નથી, એટલે હું મતલબ ઊભો રહ્યો, કીધું બોલાય, એટલે આ બધાએ મતલબ આવીને મારા માથે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો। એમાં અમુક હતા ભાઈઓ કોઈ એવી ઓળખતા નથી, એણે મતલબ મને પાછો કર્યો, નાકા પાછો કર્યો, પછી મતલબ પાછળથી નગાદી વાહતી હતી એને ધમકી આલી કે તમને રાખવાના થતા નથી। એમાં મેન આરોપી છે સત્રા વાહદી, બીજા નંબરમાં છે દિનેશ નગા, મેન આરોપી આ બે। પોલીસ પાસે અમારી આવી માગ છે કે આયાને કડકમાં કડક સજા કરે। વારંવાર આયાની ગામમાં ગુના આવા કરેલ છે, એટલે આયાને જો મતલબ કોઈક આ અટકાયત ના કરે તો અમને મતલબ કોઈક ન્યાય પૂરો મળે નહીં। આમ દિયોદરની આ ઘટના હવે બે પક્ષો વચ્ચેના આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ફેરવાઈ ગઈ છે।
એક તરફ મહિલા સુરક્ષા અને 112ની ત્વરિત કામગીરીની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ ખોટી રીતે બદનામ કરવાના દાવાએ તપાસની દિશામાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસ તંત્ર હવે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે તેવી આશા સેવાઈ રહી છે. ન્યાયી તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ ઘટના પાછળ ખરેખર છેડતીનું માનસ હતું કે પછી કોઈ અદાવત.